નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 22/3/2026। તો આજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ। પેન્શન વિભાગે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અત્યારે જ જાહેર કર્યા છે 5 નવા નિયમ। તો મિત્રો, શું છે આ નવા નિયમ, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે 8મા પગાર પંચને તેમના પગાર અને પેન્શનમાં ફેરફાર અંગે સૂચનો સબમિટ કરી શકે છે। તો માય ગવર્મેન્ટ પોર્ટલ પર 18 મુદ્દાની પ્રશ્નાવલી ઉપલબ્ધ છે। તો લાભાર્થીઓ નીચેની તારીખ સુધીમાં તેમના પ્રતિભાવો અને મંતવ્યો સબમિટ કરી શકે છે, જેનાથી કમિશન તેમની નીતિઓને અંતિમ સ્વરૂપ આપી શકે છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બંને હવે 8મા પગાર પંચમાં તેમના પગાર અને પેન્શનમાં કયા કયા ફેરફારો જરૂરી છે તે અંગે સૂચનો સબમિટ કરી શકે છે। તો માય ગવર્મેન્ટ પોર્ટલ પર 18 મુદ્દાની પ્રશ્નાવલી પણ ઉપલબ્ધ છે। તો લાભાર્થીઓ આ તારીખ સુધીમાં તેમના પ્રતિભાવો અને મંતવ્યો છે તે સબમિટ કરી શકે છે, જેનાથી કમિશન તેમની નીતિઓને અંતિમ સ્વરૂપ આપી શકે મિત્રો। તો એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 8મા પગાર પંચે 18 મુદ્દાની પ્રશ્નાવલીના જવાબો સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે। તો આ સમયમર્યાદા 16 માર્ચથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે। તો આનો અર્થ એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લાભાર્થીઓને કમિશનની નીતિઓ પર તેમના સૂચનો શેર કરવા માટે વધુ સમય મળશે। તો આ નીતિઓ હાલમાં વિકાસ હેઠળ છે। તો લાભાર્થીઓ 31 માર્ચ 2026 સુધી તમામ 18 પ્રશ્નોના જવાબો આપી શકશે। તો કેન્દ્રીય પગાર પંચ દ્વારા પ્રાપ્ત પ્રતિસાદમાં 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખું, ભથ્થા અને નીતિઓ નક્કી કરવામાં મદદ કરશે મિત્રો। તો ખાસ કરીને 18 મુદ્દાની જે પ્રશ્નાવલી બહાર પાડી છે તેની અંતિમ તારીખ 16 માર્ચ હતી, પરંતુ હવે તેને લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે। તો દરેક લાભાર્થીઓ 31 માર્ચ 2026 સુધીમાં તેમના 18 પ્રશ્નોના જવાબો છે તે આપી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની પ્રશ્નાવલીની લિંક વિશે। તો 8મા પગાર પંચની 18 મુદ્દાની પ્રશ્નાવલીના જવાબ માટે અહીં લિંક છે, જે https://government.in, જેમાં માય ગવર્મેન્ટ સર્વે તેમજ 8th સેટલ પે કમિશન ક્વેશ્ચનરી તો રસ ધરાવતા અને લાયક વ્યક્તિઓ તેમના મોબાઈલ નંબર અથવા તો ઈમેલ અને ઓટીપીનો ઉપયોગ કરીને લોગિન કરી શકે છે। તો ખાસ કરીને આ એક લિંક છે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ 8th સેટલ પે જે કમિશનની ક્વેશ્ચનરી છે તેમાં આપણે ડાયરેક્ટ તમે એન્ટર થઈ જશો અને જે રસ ધરાવતા અને લાયક વ્યક્તિઓ છે તેમાં મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા અને ઓટીપીનો ઉપયોગ કરીને લોગિન છે તે કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચને કોણ સૂચનો આપી શકે છે તે જાણીએ। તો 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ 18 મુદ્દાના 8મા પગાર પંચ પ્રશ્નાવલી દ્વારા સરકારને સૂચનો સબમિટ કરી શકે તેવા વ્યક્તિઓ અને સંગઠનોની સંપૂર્ણ યાદી પ્રદાન કરે છે। તો પ્રતિભાવો આપવાની અંતિમ તારીખ મંગળવાર 31 માર્ચ 2026 છે। તો બધા પ્રતિભાવો ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવશે। કાગળ, ઈમેલ અથવા તો પીડીએફ દ્વારા સબમિટ કરાયેલા પ્રતિભાવો ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ સૂચનો કોણ કોણ મોકલી શકે છે। તો મંત્રાલયો અને વિભાગના કર્મચારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ તેમજ ન્યાયિક અધિકારીઓ, કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નિયમનકારી સંસ્થાના સભ્યો,
તેમજ સેવા આપતા અથવા તો નિવૃત્ત કર્મચારીઓ, પેન્શન ધારકો, સંશોધકો, શિક્ષણવિદો અને મંત્રાલયો તેમજ વિભાગો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કચેરીઓના અધિકૃત અને નિયુક્ત નોડલ અને સબ નોડલ અધિકારી શ્રીઓ. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચને તમારા સૂચનો ઓનલાઈન કેવી રીતે મોકલવા. તો 8મા પગાર પંચ માટે સૂચનો સબમિટ કરતા લોકો માટે અથવા સંસ્થાઓ https://www.mygovernment.in માં જઈને માય ગવર્મેન્ટ સર્વે તેમાં જઈને સેન્ટ્રલ પે કમિશન અને ક્વેશ્ચનરીની મુલાકાત લઈને આમ કરી શકે છે. તો વપરાશકર્તાઓએ લોગિન કરવું પડશે અથવા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી સાથે સાઇન અપ કરવું પડશે અને પ્રક્રિયા શરૂ કરવા માટે 6 અંકનો ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ લોકો 18 પોઈન્ટ પ્રશ્નાવલી પર તેમના જવાબો અને સૂચનો સબમિટ કરી શકે છે. ત્યારબાદ સબમિટ કર્યા બાદ 8મી સીપીસી વેબસાઇટ અનુસાર ઉત્તરદાતાઓના નામ જાહેર કરવામાં આવશે નહીં અને બધા જવાબોનું અનામી રીતે વિશ્લેષણ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચ વિશે. તો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. તો થોડા મહિના પછી 3 નવેમ્બર 2025ના રોજ નાણાં મંત્રાલયે તેને ઔપચારિક રીતે સૂચન કર્યું હતું. સરકારે સંદર્ભની શરતોને પણ મંજૂરી આપી હતી, જેમાં 8મા સીપીસીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન અને ભથ્થાઓમાં સુધારા માટે તેમની ભલામણો સબમિટ કરવા માટે 18 મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. તો વાત કરીએ 8મા પગાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. તો પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન સમિતિના અન્ય 2 સભ્યો છે. તો 8મા પંચની નીતિઓ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે, જે ધોરણ 10 વર્ષના સુધારણા ચક્ર સાથે સુસંગત છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.